મેષ રાશિ કે જેના અક્ષર છે અ લ ઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર જીવન સાથી સાથેનો સંબંધ તમારો મધુર બનતો જણાશે. જૂની ઉઘરાણી તમને મળી શકે. આર્થિક ઉપાર્જનની નવી નવી તકો તમને પ્રાપ્ત થતી જણાય. કામકાજની અંદર આજે તમને સારી ઉન્નતિ મળી શકે એમ છે. આજના દિવસની અંદર તમારે વિશેષ લાભ જોતો હોય તો મેષ રાશિ વાળા જાતકોએ આજે બની શકે ત્યાં સુધી માં લક્ષ્મીજીની આરાધના કરો. માં લક્ષ્મીજીની પૂજા કરવાથી તમને સારો લાભ મળતો જણાશે. વાત કરીએ દર્શક મિત્રો વૃષભ રાશિની. વૃષભના અક્ષર છે બ બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. દાંપત્ય જીવનનું સુખ આજે તમને મળી શકે સારું એવું. આજના દિવસની અંદર પ્રવાસના કામકાજની અંદર તમને ફાયદો મળતો જણાય. નવા વ્યવસાય માટે આજે તમને ઉત્તમ પ્રકારની તકો મળી શકે અને સંતાન બાબતે થોડી કાળજી રાખવી પણ આજે તમારે જરૂરી છે. આજના દિવસની અંદર કનકધારા સ્તોત્રનો પાઠ કરજો, અવશ્ય આપને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, આપણે વાત 16 શણગારની કરી રહ્યા છીએ. 16 શણગાર એટલે માત્ર દાગીના પહેરવા એવી વાત નથી કે ભાઈ હાલો આપણે મોટું જાડું એવું મંગળસૂત્ર પહેરી લીધું, એ દાગીના પહેરવા એવી વાત 16 શણગાર નથી. પરંતુ આપણા ચહેરા ઉપર સ્મિત હોવું જોઈએ, આપણા જીવનની અંદર વાણીમાં મધુરતા હોવી જોઈએ, મનની અંદર પવિત્રતા હોવી જોઈએ, પરિવાર પ્રત્યેનો આપણો પ્રેમ હોવો જોઈએ અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધા હોવી જોઈએ. જો આ બધા ગુણો હોય તો આ 16 શણગાર તમારા જીવનની અંદર સમૃદ્ધિની તકો લાવે છે અને આ જ 16 શણગાર દ્વારા તમે તમારા કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકો છો. એટલા માટે તો દર્શક મિત્રો 16 શણગાર એ આયુર્વેદ શાસ્ત્ર સાથે પણ જોડેલા છે, 16 શણગારને યોગ સાથે પણ જોડેલા છે, 16 શણગારને જ્યોતિષ સાથે પણ જોડેલા છે, 16 શણગારને મનોચિકિત્સા સાથે પણ જોડેલા છે અને આ જ 16 શણગારને પરિવારની વ્યવસ્થા સાથે પણ જોડેલા છે અને આ જ 16 શણગારને આધ્યાત્મિકતા સાથે પણ જોડેલા છે. એટલા માટે દર્શક મિત્રો 16 શણગારનો મુખ્ય હેતુ એ છે કે સ્ત્રી સ્વસ્થ રહે, સુખી રહે, તેજસ્વી રહે, સૌભાગ્યવતી રહે અને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ બને. એટલા માટે અવશ્ય આપણે આ 16 શણગાર સજવા જોઈએ. દર્શક મિત્રો, વાત આજે આપણે 16 શણગાર વિશેની કરી હતી. અત્યાર સુધીની અંદર આપણે વાત કરતા હતા 16 શણગારનું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ મહત્વ શું, 16 શણગારને કેવી રીતે જ્યોતિષ સાથે સંબંધ છે, 16 શણગારનો કેવી રીતે આયુર્વેદ શાસ્ત્ર સાથે સંબંધ છે, 16 શણગારનો કેવી રીતે યોગ સાથે પણ સંબંધ છે. આ બધી વસ્તુઓ વિશે આપણે ચર્ચા કરી. હવે વાત દર્શક મિત્રો આપણે 16 શણગારની કરીશું. દર્શક મિત્રો, પહેલામાં વેલા વાત આવે છે સિંદૂરની. ખાસ કરીને સિંદૂર એ જ્યોતિષીય દ્રષ્ટિએ જોવા જઈએ તો મંગળ ગ્રહનું પ્રતીક ગણવામાં આવે છે. હવે પતિના આયુષ્ય માટે, દાંપત્ય જીવનની સુખાકારી માટે આ સિંદૂર લગાડવામાં આવે છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે જોઈએ છીએ તો આ સિંદૂર જ્યારે માથાના મધ્ય ભાગની અંદર લગાડવામાં આવે છે તો એ નાડીઓ ઉપર અસર કરે છે અને એના લીધે માનસિક શાંતિ અને એકાગ્રતા પ્રાપ્ત થાય છે. માટે અવશ્ય આપણે સિંદૂર લગાડવું જોઈએ. માન્યતા સાથે વણી લીધું ને એટલે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ વધારે કરીએ છીએ. એટલા માટે આપણે એમ કહીએ કે ના સિંદૂર થોડું લગાડાય તો દેશી લાગે, પણ એ વસ્તુને આપણા જ્યોતિષ શાસ્ત્રની અંદર આપણા ઋષિમુનિઓએ આયુર્વેદ શાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્ર, વેદ આ બધાની અંદર ક્યાંક ને ક્યાંક આપણા હેલ્થ સાથે જોડેલી છે. એટલે આરોગ્યને સારું રાખવું હોય તો અવશ્ય આપણે આ 16 શણગાર સજવા જોઈએ. મિથુન રાશિ કે જેના અક્ષર છે ક, છ અને ઘ, જેનો સ્વામી છે બુધ મહારાજ. મિથુન રાશિ વાળા જાતકો માટે આજે ભાઈ ભાંડુથી તમને લાભ સારો મળી શકે. પરિવારની અંદર આજે શાંતિનું વાતાવરણ જળવાઈ રહે, મન ઈચ્છિત ફળની આજે તમને પ્રાપ્તિ થતી જણાય. પરંતુ આજના દિવસમાં થોડો મન ઈચ્છિત ફળની પ્રાપ્તિમાં વિલંબ થાય તો મનને હતાશા તરફ ન લઈ જવું. સારો લાભ મેળવવા માટે તમારે પ્રયત્ન કરવાના, કારણ કે પ્રયત્ન ખલુ કર્તવ્ય. પ્રયત્ન કરીએ તો વિશેષ સફળતા મળી શકે. નાણાકીય લેવડ દેવડમાં કાળજી રાખવી બહુ જ જરૂરી છે. આજે તમારે સારો લાભ જોતો હોય તો આજના દિવસની અંદર કમળ કાકડીની માળાથી ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રના વિશેષ જપ કરશો તો સારો લાભ મળી શકે. હવે વાત કરીએ આપણે કર્ક રાશિની. કર્કના અક્ષર છે ડ ને હ, જેનો સ્વામી છે ચંદ્ર મહારાજ.
કર્ક રાશિવાળા જાતકો માટે ધન અને પરિવારનું સુખ આજે તમને સારું મળી શકે. આજના દિવસમાં ખોટા ખર્ચામાં કાબુ રાખજો. આજના દિવસમાં પરિવારની અંદર થોડો ઘણો તણાવ, ટેન્શન, ચિંતા રહેતું જણાશે. કામકાજની અંદર મહેનત કરવી પડે, મહેનત પછી તમને સફળતા મળે અને આ સફળતા તમને મીઠી લાગે. સારો લાભ જોતો હોય તો આજના દિવસની અંદર બની શકે તો લક્ષ્મી અને નારાયણ ભગવાનની પૂજા કરો. સાથે સાથે ઓમ લક્ષ્મી નારાયણાય નમઃ આ મંત્રના તમે વિશેષ જપ કરો, અવશ્ય આપને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, બીજું જે 16 શણગારની અંદર બીજો શણગાર છે એ માથામાં લગાડવાની, કપાળમાં લગાડવાની બિંદી છે. હવે બિંદી છે એ જ્યોતિષની દ્રષ્ટિએ જોવા જઈએ તો આજ્ઞા ચક્ર એટલે કે ત્રીજું નેત્રનું જે સ્થાન છે એ જગ્યાએ આવે છે, જે ગુરુ અને ચંદ્ર મહારાજની શુભતા વધારનારું છે. હવે સ્વાભાવિક રીતે વૈજ્ઞાનિક દ્રષ્ટિએથી આપણે જોવા જઈએ તો મગજના કેન્દ્ર બિંદુ ઉપર આવે છે. એના દબાણથી તણાવ ઘટે છે, ચિંતા ઘટે છે અને એના લીધે તમને ક્યાંક ને ક્યાંક જે મેન્ટલી ડિસ્ટર્બન્સ રહેતું હોય આ મેન્ટલી ડિસ્ટર્બન્સની અંદર તમને લાભ મળી શકે છે. દર્શક મિત્રો, ત્રીજો શણગાર જેને માંગ ટીકા તરીકે ઓળખવામાં આવે છે, સ્વાભાવિક રીતે એ આપણા સહસ્રાધાર ચક્રને, કારણ કે માંગ ટીકા આમ ઉપરના ભાગની અંદર જયારે આપણે લગાડતા હોઈએ તો એના દ્વારા સહસ્રાધાર ચક્ર એને સક્રિય કરનાર છે. એનાથી આપણા જીવનની અંદર સકારાત્મક ઉર્જાને આકર્ષે છે, જે પોઝિટિવ એનર્જી છે આ પોઝિટિવ એનર્જીનું આકર્ષણ કરે છે. અને જ્યારે વૈજ્ઞાનિક દ્રષ્ટિએથી આપણે જોવા જઈએ તો માથાના મધ્ય ભાગે ઠંડક અને સંતુલન આપે છે ને એટલા માટે એનાથી આપણા જીવનની અંદર સકારાત્મકતા પ્રાપ્ત થતી જણાય છે. આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે, પરંતુ વાત કરીએ પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સ્વાસ્થ્યની બાબતની અંદર આજે તમારે કાળજી રાખવી બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર વ્યવસાય માટે સારો સમય છે, સારા પરિણામની પ્રાપ્તિ થતી જણાય. ધાર્મિક કાર્ય કરવાથી આજે તમને સારો લાભ મળી શકશે. પોઝિટિવ લાભ જોતો હોય તો સિંહ રાશિવાળા જાતકોએ ગાયત્રી મંત્રના 108 વાર જપ કરી દિવસની શરૂઆત કરજો, બેટર રિઝલ્ટ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. સપનાઓને સાકાર કરવા માટે આજે ઉત્તમ સમય છે. આવકના નવા નવા દ્વાર તમારા ખુલતા જણાય. માનસિક શાંતિનો આજે અનુભવ થાય. કૌટુંબિક સમસ્યાઓનું અવશ્ય તમને સમાધાન મળી શકે. કન્યા રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી માં લક્ષ્મીજીના મંત્રના વિશેષ જપ કરો, અવશ્ય તમને સારી સફળતા મળી શકશે. તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ખાસ બીજાની વાતોથી ભ્રમિત ન બનવું તમારે બહુ જ જરૂરી છે. તમારા કામકાજમાં તમારે વિશ્વાસ રાખવો. વ્યવસાય અને પરિવારની અંદર થોડો ઘણો તણાવ, થોડું ઘણું ટેન્શન રહેતું જણાશે. જમીન મકાનને લગતા કામકાજમાં આજે તમને સારો લાભ મળી શકે એમ છે. આજે તમારે સારો લાભ જોઈએ તો આજના દિવસની અંદર તુલા રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી તમારા કુલદેવી માતાનું સ્મરણ કરવું, અવશ્ય સારો લાભ મળશે. હવે વાત કરીએ આપણે વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. કરેલો પરિશ્રમ તમારા માટે ફળદાયી બનતો જણાય. વ્યવસાયની અંદર, વ્યાપારની અંદર આર્થિક લાભ આજે તમને સારો મળી શકશે. સામાજિક દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક તમને સફળતા મળે. સંતાનનો સુંદર મજાનો યોગ તમને પ્રાપ્ત થતો જણાય. સંતાન સુખ સારું મળે. આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો ભગવાન શિવની પૂજા કરજો, વિશેષ તમને સારી સફળતા મળતી જણાશે. મહારાજ, જમીનને લગતા કામથી તમને સારો લાભ મળી શકે. ભાગ્યોદય માટે આજે ઉત્તમ સમય છે. નોકરિયાત વર્ગને નવી ઓફર મળતી જણાય. ભાગીદારો અને જીવનસાથીનો સંપૂર્ણ સહકાર મળી શકે. ધન રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર તમારા કુલદેવી માતાના બીજ મંત્રના જપ કરજો, વિશેષ સફળતા મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. આજે તમારી ધીરજની આજે કસોટી થતી જણાય. જે કામ કરી શકાય એવા જ કામ આજે તમે હાથમાં લેજો. વ્યવસાયને લગતા કામકાજની અંદર ધ્યાન આપશો તો સારી સફળતા મળતી જણાય. નોકરિયાત વર્ગને આજના દિવસની અંદર ઉત્તમ પ્રકારની તકો પ્રાપ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. આજે તમારે સારો લાભ જોઈએ છે
તો આજના દિવસની અંદર સારી સફળતા મેળવવા માટે ભગવાન શિવના વિશેષ મંત્રના જપ કરજો. ભગવાન શંકરના મંત્રના જપ તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. પરિવારની અંદર શુભ સમાચારથી તમારા ખુશી અને આનંદમાં વધારો થાય. વ્યવસાયિક ક્ષેત્રની અંદર આજે તમને સારી સફળતા મળી શકે. નોકરિયાતને કામકાજમાં મહેનત વધારે કરવી પડે. જીવન સાથીના વિચારો સાથે મૈત્રી કરશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે. કુંભ રાશિવાળા જાતકોએ આજે સારો લાભ જોઈએ છીએ તો આજે દેવ દર્શન માટે જજો. વિશેષ સફળતા રહેશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. આર્થિક સ્થિતિ આજે તમારી મજબૂત બનતી જણાય. વાદ વિવાદથી આજે તમને નુકસાન થાય, માટે સાચવવું જરૂરી છે. આજનો દિવસ અપડાઉન વાળો રહેશે. ખોટું સાહસ અને ઉતાવળ ન કરતા, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રનો જપ કરવો તમારા માટે અત્યંત લાભદાયી છે. દર્શક મિત્રો, બાજુબંધ એવું કહેવાય છે કે બાજુબંધ પહેરવાથી શક્તિ અને રક્ષણનું પ્રતીક ગણવામાં આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો હાથની જે માંસપેશીઓ છે એના રક્ત પ્રવાહની અંદર સુધારો આ બાજુબંધ દ્વારા પ્રાપ્ત થાય છે. માટે આ બાજુબંધ પહેરવાથી વિશેષ સફળતા મળી શકે. વાત દર્શક મિત્રો, હાથની અંદર વીંટી પહેરતા હોઈએ, મહેંદી લગાડતા હોઈએ, એની સાથે સાથે કમરબંધ જ્યારે લગાડીએ ત્યારે સ્થિરતા અને સમૃદ્ધિનું પ્રતીક ગણવામાં આવે છે. શરીરની મુદ્રા જાળવવાની અંદર આ મદદરૂપ થાય છે ને એટલા માટે દર્શક મિત્રો કમરબંધ પણ અવશ્ય પહેરવું જોઈએ. આ 16 શણગાર છે ને, એક એવું કહી શકાય કે બહેનોની શારીરિક ઉર્જા વધારવા માટે બહુ મહત્વનો ફાળો ભજવે છે.